નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ. હું ડાભી સુધા, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, પાઠ ચોથો, ભારતનો સાહિત્યિક વારસો. તો ભારતનો જે સાહિત્યિક વારસો છે એનો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં નીચે થોડાક એના મુદ્દાઓ આપેલા છે, જેમાં પ્રાચીન ભારતીય સાહિત્ય, બ્રાહ્મણ ગ્રંથો, મધ્યકાલીન સાહિત્ય, ભારતની પ્રાચીન વિદ્યાપીઠો, નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલભી, આ 4 છે એ વિદ્યાપીઠો છે. તો એ પહેલાં આપણે થોડીક પ્રસ્તાવના જોઈ લઈએ કે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવીય કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોના આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને 2 ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોકભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ આજે પ્રચલિત છે. ભાષા અને સાહિત્ય. તો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી ભાષાઓ અને નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. તે સમયના લોકોની ભાષા કંઈક હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી ઈસવીસન પૂર્વ 4th સદીમાં કરી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે બની છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. તો આપણે આ પ્રસ્તાવના જોઈ. હવે આપણે પહેલો જ મુદ્દો આવે છે, ભારતમાં વેદો. વેદો કેટલા છે અને ક્યાં છે તે સમજાવો. તો આપણે વેદોનો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે વેદોની થોડીક છે એ માહિતી લઈ લઈએ કે વેદોમાં જ્ઞાન છે એ ભરેલું છે. દુનિયામાં કેટલીક પ્રકારની જડીબુટ્ટીઓ હોય છે. કઈ જડીબુટ્ટી કઈ રોગ માટે ઉપયોગી છે એ જ્ઞાન વેદ આપણને આપે છે. વેદનો શાબ્દિક અર્થ જ્ઞાનનો ગ્રંથ થાય છે. વેદ દેવતાઓ દ્વારા વેદનું પહેલું જ્ઞાન મહાદેવ અને બ્રહ્માને એટલે મહાદેવે બ્રહ્માને આપ્યું હતું. અને બ્રહ્માએ આ 4 ઋષિની ઉત્પત્તિ કરી. એનું નામ અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગિરા હતું. આ 4 ઋષિઓએ પોતાના તપથી વેદોને પ્રાપ્ત કર્યા. અગ્નિ, વાયુ અને આદિત્ય ઋષિએ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદને વ્યક્ત કર્યો. અને અથર્વવેદનો સંબંધ છે એ મનુસ્મૃતિ અનુસાર મહાઋષિ અંગિરા સાથે છે. અને વેદોથી અન્ય ધર્મની ઉત્પત્તિ થઈ છે. વેદ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત વેદ શબ્દમાં થઈ છે. વેદ એટલે જ્ઞાન અને વેદોને જ્ઞાનનો ગ્રંથ કહેવામાં આવે છે. વાસ્તવમાં વેદ છે 1,97 કરોડ કરતાં પણ પ્રાચીન છે. દ્વાપર યુગમાં વેદ એક જ હતો, પણ તેને સમજવા માટે તેના 4 વિભાગ પાડવામાં આવ્યા છે. વેદોમાં આયુર્વેદ, ખગોળ, ભૂગોળ, બ્રહ્માંડ, જ્યોતિષ, રસાયણ, ગણિત, પ્રકૃતિ, ઇતિહાસ વગેરે વિધિ વિધાન છે એની જાણકારી આપવામાં આવી છે. તો પહેલાં જો આપણે વેદોનો અભ્યાસ કરીએ એ પહેલાં હું તમને એક વિડીયો ક્લિપ બતાવું છું. એ વિડીયો ક્લિપ પહેલાં આપણે જોઈ લઈએ, પછી જ આપણે વેદોનો છે એ અભ્યાસ કરીએ. અને આ તમે જે વિડીયો ક્લિપ જોઈ રહ્યા છો એ
જ્ઞાન મંથન ચેનલ દ્વારા તમને બતાવવામાં આવી રહ્યું છે કે વેદનું મહત્ત્વ શું છે એ વિડીયો ક્લિપ છે. તો ચાલો પહેલાં આપણે આ વિડીયો ક્લિપ જોઈ લઈએ, પછી આપણે ચારો વેદો વિશેનો અભ્યાસ છે કરીશું. वेद क्या है और बताएंगे आपको संक्षिप्त रूप में कि किस वेद में क्या है. दोस्तों, वेद दुनिया का प्रथम धर्म ग्रंथ है. इसी के आधार पर दुनिया के अन्य मजहबों की उत्पत्ति हुई, जिन्होंने वेदों के ज्ञान को अपने अपने तरीके से भिन्न भिन्न भाषा में परिचालित किया. वेद ईश्वर द्वारा ऋषियों को सुनाए गए ज्ञान पर आधारित है, इसलिए इसे श्रुति कहा गया है. सामान्य भाषा में वेद का अर्थ होता है ज्ञान. वेद पुरातन ज्ञान विज्ञान का अथाह भंडार है. इसमें मानव की हर समस्या का समाधान है. वेदों में ब्रह्मा यानी कि ईश्वर, देवता, ब्रह्मांड, ज्योतिष, गणित, रसायन, औषधि, प्राकृतिक, खगोल, भूगोल, धार्मिक नियम, इतिहास, रीति रिवाज आदि लगभग सभी विषयों से संबंधित ज्ञान भरा पड़ा है. सतपथ ब्राह्मण के श्लोक के अनुसार अग्नि, वायु और सूर्य ने तपस्या की और ऋग्वेद, यजुर्वेद, सामवेद और अथर्ववेद को प्राप्त किया. प्रथम 3 वेदों को अग्नि, वायु, सर्प यानी कि आदित्य से जोड़ा जाता है और संभवतः अथर्ववेद को अंगिरा से उत्पन्न माना जाता है. एक ग्रंथ के अनुसार ब्रह्मा जी के चारों मुखों से वेदों की उत्पत्ति हुई. वेद सबसे प्राचीनतम पुस्तक है, इसलिए किसी व्यक्ति या स्थान का नाम वेदों पर से रखा जाना स्वाभाविक है. जैसे आज भी रामायण महाभारत में आए शब्दों से मनुष्यों और स्थान आदि का नामकरण किया जाता है. अगर जो वेदों के इतिहास के बारे में बात करें तो वेद मानव सभ्यता के लगभग सबसे पुराने लिखित दस्तावेज हैं. वेदों की 28,000 पांडुलिपियां भारत में पुणे के भंडारकर ओरिएंटल रिसर्च इंस्टीट्यूट में रखी गई है. इनमें ऋग्वेद की 30 पांडुलिपियां बहुत ही महत्वपूर्ण हैं, जिन्हें यूनेस्को ने विरासत की सूची में शामिल किया है. यूनेस्को ने ऋग्वेद की 1800 से 1500 ईसा पूर्व की 30 पांडुलिपियों को सांस्कृतिक धरोहर की सूची में भी शामिल किया. उल्लेखनीय है, यूनेस्को की 158 सूची में भारत की महत्वपूर्ण पांडुलिपियों की सूची 38 है. वेदों के उपवेद के बारे में आपको बताएं. ऋग्वेद का आयुर्वेद, यजुर्वेद का धनुर्वेद, सामवेद का गंधर्ववेद और अथर्ववेद को स्थाप्य वेद क्रमशः चारों वेद के उपवेद बताए गए हैं. वेदों के मुख्यतः 4 विभाग होते हैं: ऋग्वेद, यजुर्वेद, सामवेद और अथर्ववेद. ऋग स्थिति, यजु रूपांतरण, साम गतिशील और अथर्व जड़. ऋग को धर्म, यजु को मोक्ष, साम को काम, अथर्व को अर्थ भी कहा जाता है. इन्हीं के आधार पर धर्मशास्त्र, अर्थशास्त्र, काम शास्त्र और मोक्ष शास्त्र की रचना हुई. अब आपको बतलाते हैं थोड़ी थोड़ी जानकारी चारों वेदों के बारे में. पहले बात करेंगे ऋग्वेद के बारे में. दोस्तों, ऋग अर्थात स्थिति और ज्ञान ऋग्वेद सबसे पहला वेद है जो पदात्मक है. इसके 10 मंडल यानी कि 10 अध्याय हैं, जिनमें से 1028 सूक्त हैं, जिसमें 11,000 मंत्र है. इस वेद में 5 शाखाएं हैं. वो शाखाएं हैं साकल्प, वास्कल्प, अश्वलायन, संखायन और मंडुकायन. इसमें भौगोलिक स्थिति और देवताओं के आवाहन के मंत्रों के साथ बहुत कुछ है. ऋग्वेद की ऋचाओं में देवताओं की प्रार्थना, स्वीकृतियां और देवलोक में उनकी स्थिति का वर्णन है. इसमें जल चिकित्सा, वायु चिकित्सा, सौर चिकित्सा, मानस चिकित्सा और भवन द्वारा चिकित्सा का भी जानकारी मिलती है. ऋग्वेद के 10वें मंडल में औषधि युक्त यानी दवाओं का जिक्र मिलता है. इसमें औषधियों की संख्या 125 के लगभग बताई गई है, जो 107 स्थानों में पाई जाती है. औषधि में सोम का विशेष वर्णन है. ऋग्वेद में चमन ऋषि का पुनः युवा करने की कथा भी मिलती है. बात करें यजुर्वेद की, तो यजुर्वेद का अर्थ होता है यत प्लस जू बराबर यजु. यत का अर्थ होता है गतिशील तथा जू का अर्थ होता है आकाश. इसके अलावा कर्म, श्रेष्ठतम कर्म की प्रेरणा. यजुर्वेद में यज्ञ की विधियां और यज्ञों में प्रयोग किए जाने वाले मंत्र हैं.
यज्ञ के अलावा तत्व ज्ञान का वर्णन है। यह वेद गद्यमय है। इस वेद में यज्ञ की असल प्रक्रिया के लिए गद्य मंत्र हैं। इस वेद की 2 शाखाएं हैं। वो शाखाएं हैं शुक्ल और कृष्ण। अब बात करते हैं सामवेद की। साम का अर्थ होता है रूपांतरण और संगीत, सौम्यता और उपासना। इस वेद में ऋग वेद की ऋचाओं का संगीतमय रूप है। सामवेद गीतात्मक यानी गीत के रूप में है। इस वेद को संगीत शास्त्र का मूल माना जाता है। 1824 मंत्रों के इस वेद में 75 मंत्रों को छोड़कर शेष सारे मंत्र ऋग वेद से ही लिए गए हैं। इसमें सविता, अग्नि, इंद्र देवताओं के बारे में जिक्र मिलता है। इसमें मुख्य रूप से 3 शाखाएं हैं और इसके 75 ऋचाएं हैं। और चौथी है अथर्ववेद। थर्व का अर्थ होता है कंपन और अथर्व का अर्थ है अकंपन। ज्ञान से श्रेष्ठ कर्म करते हुए जो परमात्मा की उपासना में लीन रहते हैं, वही अकंप बुद्धि को प्राप्त होकर मोक्ष धारण करते हैं। इस वेद में रहस्यमयी विद्याओं, जड़ी बूटियों, चमत्कार और आयुर्वेद आदि का जिक्र है। इसके 20 अध्यायों में 5687 मंत्र हैं। इस वेद के 8 खंड हैं, जिसमें भेषज वेद और धातु वेद ये 2 नाम मिलते हैं। तो आशा करता हूँ वेदों पर बनाया गया हमारा वीडियो आप सबको पसंद आया होगा। આપણે એ વિડીયો ક્લિપ જોઈ 4 વેદો છે એનો શું ઉપયોગ છે, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આપણને શું કહેવા માગે છે, બધું એ વિડીયો ક્લિપની અંદર આપણે જોયું છે। તો હવે આપણે વેદોનો છે અભ્યાસ કરીએ। ભારતમાં વેદો કેટલા છે અને ક્યાં ક્યાં છે તે સમજાવો। તો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। તો પહેલું આપણને કીધું છે ઋગ્વેદ। ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે। તેમાં કુલ 1028 ઋચાઓ સૂક્તો એટલે કે શ્લોકો છે। તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે અને આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે। આમાં તમારે એક પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ સૂક્તો કેટલા છે ઋગ્વેદના? તો 1028 આ તમારે યાદ રાખવાનું છે। બીજો આવે છે યજુર્વેદ। યજુર્વેદ એટલે કે યજ્ઞનો વેદ કહેવાય છે અને તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે। તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિવિધ વિધિઓ દર્શાવવામાં આવી છે। ગદ્ય એટલે કે પાઠ ને પદ્ય એટલે કે કાવ્ય આપણે ભણતા જ હોઈએ છીએ હિન્દી ગુજરાતીની અંદર। તો યજુર્વેદને યજ્ઞનો વેદ કહે છે અને તે યજ્ઞની ક્રિયાઓ છે અને વિધિઓ છે એ યજુર્વેદની અંદર બતાવવામાં આવી છે। ત્યાર પછીનો ત્રીજો આવે છે સામવેદ। સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે। એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે, તેથી સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહે છે। ચોથું છે અથર્વવેદ। અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે। પછી પ્રશ્ન બીજો આવે છે એમાં કે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો। તો વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ આ 4 વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંગ વગેરેનો સમાવેશ થાય છે। તો હમણાં જ આપણે છે 4 વેદોનો માહિતી મેળવી છે અને વિડીયો પણ જોયો છે અને ફરીથી પણ અહીંયા આપણે આવ્યું છે વૈદિક સાહિત્યના પરિચયમાં, તો ફરીથી આપણે જોઈ લઈએ જેથી તમને વધારે યાદ રહી જાય। ચાલો ઋગ્વેદની અંદર શું કીધું છે? તો કે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે। તેમાં કુલ 1028 ઋચાઓ સૂક્તો છે। તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે। બીજું છે સામવેદ। સામવેદમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવી છે, તે સંગીતની ગંગોત્રી કહેવાય છે। ત્રીજું યજુર્વેદ। યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે। અને ચોથું છે અથર્વવેદ। અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન છે। ત્યાર પછીનો નવો ટોપિક આવે છે ભારતનો સાહિત્યિક વારસો। પહેલું છે બ્રાહ્મણ ગ્રંથો। બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે। તેમાંથી વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપ્યું છે। આરણ્યક ગ્રંથો।
આરણ્યક ગ્રંથો એ આર્યોએ જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલું તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. આપણે જોતા જ હોય છે કે રામાયણ ને મહાભારતની અંદર પાંડવો છે, ભગવાન રામ છે, એના જે ભાઈઓ છે લક્ષ્મણ, એ બધા શું કરતા તો કે પેલા જંગલની અંદર છે એ જતા અને ત્યાં વસવાટ કરી અને ઈશ્વરનું છે ચિંતન કરતા, અભ્યાસ કરતા. ઋષિ મુનિઓ છે એ પહેલાં એને અભ્યાસ શીખવાડતા અને ભણાવતા. પહેલાં અત્યારે જેવી સુવિધા નહોતી, પહેલાં આશ્રમની અંદર જ બધા ભણતા, જંગલની અંદર લાકડા લેવા જતા, બધા પ્રકારનું કામ છે એ બધા વિદ્યાર્થીઓ જ કરતા. તો આ ગ્રંથોની અંદર આપણને એ જ કહે છે કે જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલું તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. ઉપનિષદો ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે અને તેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત જ્ઞાન, પ્રકૃતિ તેમજ અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્યક અને છંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે, તેમાં સરળ અને સુંદર વાક્યનો ગહન વિચારો રજૂ થયેલા છે. આપણે જોઈએ છીએ કે ભાઈ મહાભારતની અંદર શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના જે સંવાદો છે એ ભગવાન કૃષ્ણ બોલે છે અને અર્જુન સાંભળે છે, અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે અને એનો જવાબ છે એ ભગવાન કૃષ્ણ એને આપે છે. વેદાંગ, આ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થયો છે. પછી ત્રીજો ટોપિક આવે છે મહાભારત તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. તો આપણે ઘણા સમયથી બધા રામાયણ અને મહાભારત આ કોરોનાની પરિસ્થિતિની અંદર ચેનલ સ્ટાર પ્લસની અંદર બંને સિરિયલો છે આવતી અને ઘણા બધા લોકો છે એ સિરિયલો જોતા, જેથી એને થોડીક માનસિક અસર જે કોરોનાની છે એ ઓછી થઈ જાય અને ભગવાનનું થોડુંક છે એ નામ લેવાય, થોડીક આપણા પ્રાચીન જે સંસ્કૃતિઓ છે મહાભારત રામાયણ વિશેના પાત્રો વિશેની થોડીક માહિતીઓ પણ મળી રહે, એટલા માટે એ સિરિયલો પણ બતાવતા હતા. અને રામાયણ અને મહાભારત છે એ બે મુખ્ય મહાકાવ્યો છે અને આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા. ઈસવીસનની બીજી સદીમાં આ મહાકાવ્યોનું વર્ણન અને વર્તમાન સ્વરૂપનું મળ્યું હતું. એટલે કે બીજી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું અને મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે અને તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ શ્લોક છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ થયેલું છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓ જોડવામાં આવી છે અને ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રી ભગવદ્ ગીતા પણ મહાભારતનો એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ, ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. લેવાયેલી હમણાં 2020માં ધોરણ 10નું જે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું એની અંદર આ જ્ઞાન, કર્મ અને ભક્તિ અને યોગ એવો એક વિકલ્પમાં પ્રશ્ન પૂછાણો હતો, જેની અંદર યોગ છે એ જવાબ આવતો ન હતો. એમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ, એટલે તમારે આની અંદર આવા નાના નાના ક્યાંક વિકલ્પની અંદર પણ છે એ પ્રશ્ન પૂછાઈ શકે. એટલે તમારે યાદ રાખવાનું કે તેમાં જ્ઞાન, કર્મ, ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. તો હું તમને પહેલાં એક વિડીયો ક્લિપ બતાવું છું. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ છે, હમણાં જ આપણે જોયું કે સંવાદો છે વેદોની અંદર પણ આપણને જોવા મળે છે. તો આપણે મહાભારતનો એક ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો એક સંવાદ જોઈએ, જેથી તમને ખબર પડે. विध्वंस ही नव निर्माण का कारण है बात। पौधे की एक डाली काटी जाए तो 2 डालियां जल लेगी। तुम आज के विध्वंस से क्यों भयभीत होते? कल पुनः नव निर्माण होगा, क्या ये सत्य नहीं जानते? वे भयम अस्मगम अपार्थ ने तत्वयूप बद्धते। युद्ध करना तुम्हारा कर्तव्य है पार्थ। शस्त्र उठाओ। क्या नष्ट हो जाएगा? पत्तों के जल का उद्देश्य, उनके जीवन का अर्थ केवल वृक्ष को जीवित रखना होता। मनुष्यों के
તો વિદ્યાર્થી મિત્રો, તમે અર્જુન અને શ્રી કૃષ્ણનો સંવાદ જોયો છે. અને ભગવાન કૃષ્ણ અર્જુનને છે એ યુદ્ધ કરવા માટે કહે છે. કેમ કે જે પાંડવો હતા એ ખરેખર અધર્મના રસ્તે જ હતા. એને ભગવાન કૃષ્ણ સમજાવે પણ છે કે ભાઈ તમે 5 ગામો છે એ પાંડવોને આપી દો, તો એને કંઈ રાજ્ય જોતું નથી. પણ દુર્યોધન છે એ માનતો નથી અને ન છૂટકે પછી ફરજિયાત યુદ્ધ કરવાનો પ્રશ્ન ઊભો થાય છે. એની અંદર દુર્યોધનને કદાચ આપણે જે સિરિયલ જોઈએ છીએ એની અંદર અમુક વસ્તુ આપણને બતાવવામાં નથી આવતી, પણ દુર્યોધન છે એને એક એવું વરદાન હતું કે એનું મૃત્યુ છે એ ક્યારે થશે, તો કે એને સુખ અને દુઃખ એ જ એક જ ક્ષણની અંદર બે જ્યારે ભેગા મળશે ને ત્યારે એનું મૃત્યુ થશે. એટલે જ્યારે 18 દિવસના યુદ્ધ પછી દુર્યોધન છે એ ત્યાં મરેલ જેવી પરિસ્થિતિમાં પડ્યો હોય છે, ત્યારે એનો મિત્ર અશ્વત્થામા એને મળવા જાય છે. અને અશ્વત્થામા એને જોઈને કહે છે કે દુર્યોધન, તારી આવી સ્થિતિ થઈ ગઈ, હા મૃત્યુના તું સ્તર ઉપર આવી ગયો છે, છતાંય તારો જીવ કેમ નથી જતો? ત્યારે એને કહે છે દુર્યોધન કે મને એક વિચાર આવે છે મનમાં કે ભાઈ અમે 100 કૌરવો હતા, અમે 100 ભાઈઓ હતા, અમારા 100 ભાઈઓનું મૃત્યુ થઈ ગયું અને એ ફક્ત 5 જ ભાઈઓ હતા, પણ એ 5માંથી એકયનું મૃત્યુ ન થયું અને મારા 100 ભાઈઓનું મૃત્યુ થઈ ગયું. આ પ્રશ્ન મને જીવ મારો જાતો નથી. એટલે એને કહે છે અશ્વત્થામાનો મિત્ર કે તો બોલ, તારે શું જોઈએ? તારો જીવ જાતો હોય તો તારા માટે હું શું કરી શકું? તો એમ કહે છે કે જો તું મારો મિત્ર હોય તો મને એ 5 પાંડવોના તું મને માથા લાવી દે અહીંયા, એટલે મારો જીવ છે એ તરત જતો રહેશે. તો અશ્વત્થામા છે એ રાતનો સમય હોય છે, ત્યારે કૌરવો અને પાંડવોને અલગ અલગ શિબિર હોય છે. એમાં પાંડવો છે એ કૌરવોના પક્ષમાં ન જાય, કૌરવો છે એ પાંડવોના પક્ષમાં ન જાય. અને ત્યારે રાતે છે એ અશ્વત્થામા જાય છે પાંડવોના જે કુટીર શિબિરો હોય છે ત્યાં. અને ત્યાં 5 પાંડવોની જગ્યાએ છે ને 5 પાંડવોના પુત્રો છે એ ત્યાં સૂતા હોય છે શિબિરમાં. અને અશ્વત્થામાને છે એ ખબર નથી હોતી કે આ પાંડવોની પણ એના પુત્રો અહીંયા સૂતેલા છે. અને એ તલવાર લઈને જાય છે અને કાંઈ જોતો નથી અને સીધા 5ના અંધારામાં માથા કાપી અને એક મોટો બધો થાળ હતો એની અંદર લાવીને માથે એક કપડું છે એને ઢાંકી દીધું. અને જ્યારે એ લઈને આવે છે ત્યારે દુર્યોધન એક ક્ષણ માટે તો ખુશ થઈ ગયો કે સારું, જો આજે મારી ઈચ્છા જે હતી એ અશ્વત્થામા મારા મિત્રએ છે પૂરી કરી. અને જ્યારે નજીક આવે છે અને જ્યારે કપડું ઉપરથી ઉચકાવે છે તો 5 પાંડવોને બદલે 5 જે એના પુત્રો હતા એના માથા હતા. એટલે એક ક્ષણે દુર્યોધનને શું થયું છે? દુઃખ થયું છે. એટલે પહેલાં એને જ્યારે જોયું ત્યારે એને ખુશી થઈ કે 5 પાંડવોના માથા લઈને મારો મિત્ર આવી ગયો. અને જ્યારે એ કપડું ઉચકાવે છે અને દુર્યોધન જોવે છે તો 5 પાંડવો હોતા નથી, એના પુત્ર હોય છે. એક ક્ષણે એને ભયંકર દુઃખ થાય છે અને કહે છે કે ત્યાં શું કર્યું છે? આ એક જ અમારા અંશ હતા, એને પણ તે મારી નાખ્યા. અને ત્યારે દુર્યોધનનું છે મૃત્યુ થઈ જાય છે. એટલે આ એક સરસ કથા હતી. અંતે જીત છે એ કોની થાય છે? તો કે સત્યની જ થાય છે, ધર્મની જ થાય છે. ભગવાન કૃષ્ણ છે ભલે શસ્ત્ર હાથના અમે નથી ઉપાડ્યા એને, પણ એને જે પોતાની જે રાજનીતિ હતી, ધર્મ માટેની રાજનીતિ ભગવાન કૃષ્ણ છે રમ્યા હતા. કેમ કે જ્યારે યુદ્ધ ચાલુ હતું ત્યારે દુર્યોધને છે ભીષ્મ પિતામહને કીધું હતું કે તમે અમારા પક્ષમાં થઈ અને આજ સુધી તમે તો આટલા મહાન યોદ્ધા છો, તો હજી પણ તમે કોઈને એક પાંડવોને પણ માર્યા નથી, તો તમે એના પક્ષમાં વયા જાઓ, પાંડવોના પક્ષમાં. તો ભીષ્મ પિતામહ ગુસ્સે થાય છે કે ના, મારે એના પક્ષમાં જવું નથી, હું કાલે જ એક પાંડવને છે એ ગમે એકનું મૃત્યુ કરી નાખીશ મારા હાથે. અને ભગવાનને ખબર પડી ગઈ હતી કે ભીષ્મ પિતામહ બોલે એ વસ્તુ એ કરી બતાવે. એટલે ભગવાન છે એ રાતે દ્રૌપદીને કહે છે, એટલે કૌરવોની શિબિરની અંદર હોય છે, ભીષ્મ પિતામહ માથે હાથ રાખી અને સૂતા હોય છે. અને દ્રૌપદીને ભગવાન કૃષ્ણ એટલું જ કહે છે કે તું ભીષ્મ પિતામહને પગે લાગજે. એટલે દ્રૌપદી છે એ રાતે ભગવાન કૃષ્ણ દ્રૌપદીને લઈને જાય છે એ શિબિરમાં અને જઈ અને ભીષ્મ પિતામહના પગને છે ટચ કરી અને માથે ચડાવે છે. ભીષ્મ પિતામહ કહે છે કે અખંડ સૌભાગ્યવતી. એટલે વાત પૂરી થઈ ગઈ. હવે એને આશીર્વાદ પણ આપી દીધા. અને જેવા એને આશીર્વાદ આપ્યો, ભીષ્મ પિતામહને તરત ખબર પડે કે કાંઈક મારાથી ખોટું થઈ ગયું. તરત આંખ ખોલીને જોવે છે તો સામે દ્રૌપદી ઊભી હોય છે. પછી એને ખબર પડે કે આ કામ દ્રૌપદીનું તો નથી જ. બહાર આવીને જોવે તો ભગવાન શ્રી કૃષ્ણ છે એ બહાર ઊભા હોય છે. અને પછી કહે છે કે બોલો ભીષ્મ પિતામહ, વચન મોટું કે તમારા આશીર્વાદ મોટા? એટલે ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે કૃષ્ણ, મારે હવે કાંઈ નથી જોતું, તું યુદ્ધના મેદાનમાં
કાલે શ્રીખંડીની સામે અર્જુનને કહેજે મને છે એ તીર મારી દે આખા શરીરમાં, એટલે હું છે બાણની શૈયા ઉપર રહીશ, મારે યુદ્ધ કરવું નથી. અને જ્યારે મારો અંત સમય આવે, મારી એક જ ઈચ્છા છે કે જ્યારે મારો અંત સમય આવે ત્યારે તમે મારી સામે ઊભા રહેજો. એટલે આ એક કથા સરસ હતી કે ભગવાન જ્યારે છેલ્લે યુદ્ધ પૂરું થઈ જાય છે ત્યારે ભીષ્મ પિતામહ પાસે જાય છે, એનું મૃત્યુ નજીક હોય છે, કેમ કે ભગવાન એને વચન આપેલું હતું કે તમારું મૃત્યુનો અંત સમય હશે ત્યારે હું તમારી સાથે હશું, અને ભગવાન છે ત્યાં સામે હોય છે. તો આ સરસ મહાભારતમાંથી આપણને જાણવા મળે છે કે ધર્મ અને અધર્મ શું છે. તો કે ભાઈ ખોટું કરે છે એને હંમેશા હાર જ થાય છે, અને જે ધર્મ કરે છે, સાચું કરે છે એને શું થાય છે, જીત થાય છે. એ આપણે મહાભારતમાંથી શીખવા મળે છે. અને રામાયણની અંદર ઘણા બધા પ્રસંગો આવે છે. 14 વર્ષનો વનવાસ આવે છે, લવ કુશનો જન્મ થાય છે, રાવણ છે સીતાજીને લઈ જાય છે, ત્યાં યુદ્ધ થાય છે, એવા ઘણી બધી કથાઓ છે એની અંદર સમાયેલી છે. અને રાવણ છે જ્યારે મૃત્યુ પામે છે ત્યારે લક્ષ્મણજીને અમુક વાતો સમજાવે છે, અને રામ ભગવાનને પણ ખબર હતી કે શિવ ભગવાનનો મોટો ભક્ત હતો રાવણ, અને એને કહે છે કે તું ભાઈ રાવણ પાસે જઈ અને એની પાસે કંઈક શીખવા જેવી બાબતો છે, તું જરાક જાણી લે. અને લક્ષ્મણ એની પાસે જાય છે ત્યારે લક્ષ્મણને કહે છે કે ક્યારેય કોઈ માણસને તુચ્છ ન સમજતો. મેં એ ભૂલ કરી કે હું વાનરને છે, હનુમાનજી જ્યારે લંકામાં ગયા હતા ત્યારે રાવણ એને તુચ્છ સમજતા, પૂછડાવાળો, એ કે આ તુચ્છ શું કરી શકે વાનર. અને હનુમાનજીએ છે આખી લંકા સળગાવી હતી. એટલે રાવણે લક્ષ્મણને એક સંકેત એ આપ્યો કે ક્યારેય કોઈ માણસને તુચ્છ એટલે કે નાનો ના સમજવો. બીજી વાત કે આપણા મનની વાત છે એ ગુપ્ત વાત કોઈને કહેવી ના જોઈએ. મેં ભૂલ કરી કે મારો ભાઈ વિભીષણ છે એને મેં વાત કરી દીધી હતી યુદ્ધની બધી, તો જે એનો ભાઈ હતો વિભીષણ એ રામ ભગવાનનો ભક્ત હતો, એટલે એને રામ ભગવાનને બધી માહિતી આપી દીધી. એટલે છે થોડુંક રાવણને એ પણ નુકસાન. આ રીતે રાવણે છે એ લક્ષ્મણને આ બે વાતો કહી હતી. એટલે ઘણું બધું રામાયણમાંથી પણ આપણને શીખવા મળે છે. તો હવે આપણે આગળ વધીએ. ચોથો પ્રશ્ન, પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તે ત્રિપિટકના નામે ઓળખાય છે. ત્રિપિટકના 3 ભાગ આ પ્રમાણે છે: સૂત એટલે સૂત્ર પિટક, બીજું વિનય પિટક, અને ત્રીજું અભિધમ્મ પિટક. સૂત એટલે સૂત્ર પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે. રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોનો ગ્રંથ મિલિંદ પન્હો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. અશ્વઘોષે બુદ્ધચરિત સંસ્કૃત ભાષામાં રચ્યું હતું. હવે જો ભગવાન બુદ્ધ છે એને ઘણા બધા ઉપદેશો આપેલા છે, તો હું તમને ભગવાન બુદ્ધની એક સરસ નાની એવી કથા છે જે સાંભળજો. કે એને ભગવાને એક સરસ કીધું કે સબસે બડા દાન, સૌથી મોટું દાન કયું છે? તો બુદ્ધ ભગવાન છે એ પોતાના એક ઊંચા આસન ઉપર બેઠા હતા, અને બધા લોકો, પૈસાવાળા લોકો છે, ગરીબ લોકો છે, પોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાન બુદ્ધને દાન દેવા માટે આવતા હતા. કોઈ સોનું આપે, કોઈ ચાંદી આપે, કોઈ અનાજ આપે, એવી રીતના અલગ અલગ. પણ એક વૃદ્ધ મહિલા હતી, એની પાસે તો કંઈ દાન આપવા માટે હતું નહીં. એટલે ભગવાન પાસે બધા દાન આપતા હતા. એને વિચાર આવ્યો કે મારી પાસે તો કંઈ છે નહીં, તો મારે ભગવાન બુદ્ધને શું દાનમાં આપવું? એની પાસે એક કેરી હતી, એને ખાવાનું પણ પૂરું મળતું ન હતું. એક કોકે કેરી આપેલી હતી, તે કેરી પોતે ખાતા હતા, અને અડધી કેરી તો પોતે ખાઈ ગયા હતા. અને વિચાર આવ્યો કે ચાલ મારી પાસે અડધી કેરી છે તો હું ભગવાન બુદ્ધને દાનમાં આપી દઉં. એટલે ધીરે ધીરે ચાલતા ચાલતા ભગવાન બુદ્ધ પાસે કેરી લઈને જાય છે, અને માંડ માંડ ભગવાન બુદ્ધ પાસે જાય છે, અને પહોંચી પણ બહુ નથી શકતા. ત્યારે ભગવાન બુદ્ધ છે એ પોતાના આસન ઉપરથી નીચે ઉતરી અને જે માજી હતા વૃદ્ધ મહિલા એને ઊભા કરે છે, અને કહે છે કે ભગવાન મારી પાસે તમને આપવા માટે કંઈ દાનમાં નથી, પણ બધા કંઈક દાન આપે છે, તો મારી પાસે અડધી કેરી છે એ પણ ખાધેલી છે, તો શું તમે મારો આ દાન સ્વીકાર કરશો?
ભગવાન બુદ્ધનું એને પકડી અને એની કેરી છે પોતાના હાથમાં લઈ લે છે. અને ત્યારે તે આજુબાજુમાં બેઠેલા જે લોકો હતા એને પણ આશ્ચર્ય થઈ ગયું કે ભગવાન બુદ્ધ આ વૃદ્ધ મહિલાની ખાધેલી કેરી પોતે સ્વીકારી લીધી. તો એના શિષ્યો હતા એને પૂછ્યું કે ભગવાન તમે આ શું કરો છો? ત્યારે ભગવાન બુદ્ધ છે એને સમજાવે છે કે આ વૃદ્ધ જે મહિલા છે એને મને પોતાનું બધું અર્પણ કરી દીધું છે. ભલે એની જે કેરી છે અડધી ખાધેલી છે, પણ એનો જે પ્રેમ છે, એનો જે ભાવ છે, એ જે મને આપ્યું ને દાન એના કરતાં શ્રેષ્ઠ છે. કેમ કે બીજાએ જે મને દાન કર્યું ને એ દાનની અંદર એને અહંકાર દેખાય છે અને પોતે સૌથી મોટું દાન કર્યું છે ને એવું એને અભિમાન છે. પણ આ જે વૃદ્ધ મહિલા છે એને મને જે આપી છે કેરી, એની અંદર એને કોઈ અભિમાન નથી, એના સ્વભાવમાં વિનમ્રતા છે, પ્રેમ છે, સાચી શ્રદ્ધા છે. તો સૌથી મોટું દાન છે એ જ છે. એટલે આપણને એટલું કહે છે કે તમે કોઈ પણ દાન કરો તો સાચા દિલથી કરો, આપણા સ્વાર્થ માટે નહીં કે આપણું ભાઈ નામ છે ઊંચું આવે સમાજમાં, કે મેં આટલું દાન આપ્યું છે, આપણું નામ છે એ ઊંચા અક્ષરે લખાય, તો એ મહત્વનું નથી. દાન કરો તો હંમેશા ગુપ્ત દાન કરવું જોઈએ કે જે કોઈને ખબર ના પડે, એ સૌથી મોટું દાન છે. ઉપર ઈશ્વરના તો નોંધ થઈ જ ગઈ હોય છે આપણા દાનની. એટલે આપણે કોઈ નામની કે પ્રતિષ્ઠાની આશા રાખ્યા વગર જે દાન કરીએ ને એ દાન ભગવાનને છે એ વધારે ગમે છે. તો આ બુદ્ધ ભગવાનની કથામાંથી આપણે એટલું જરૂર શીખીશું કે આપણે કોઈ પણ દાન કરીએ તો વિનમ્ર ભાવે કરવું, કોઈ પણ પ્રકારનું અભિમાન રાખવું નહીં. પ્રશ્ન 5મો, પ્રાચીન સાહિત્યનો પરિચય આપો. તો ઋગ્વેદ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ આ ત્રણેય વેદો રચાયા. વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા, એ પછી ઉપનિષદો રચાયા. આ સમયે વેદાંગ સાહિત્ય રચાયું. તેમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ સમયમાં મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ છે એ તૈયાર કર્યો છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારત મુખ્ય છે. પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પાલી ભાષામાં લખાયું. તેમાં ત્રિપિટક તરીકે ઓળખાતા સૂત એટલે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટક નામનો ગ્રંથ મુખ્ય છે. બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ પન્હુ એક મહત્વનો ગ્રંથ છે. ગુપ્તયુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ ગણાય છે. આ સમયમાં કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માત વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. એ પછીના સમયમાં શંકરાચાર્ય ભાષ્યની રચનાઓ કરી. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી પ્રાચીન ભાષા છે. તો જુઓ, કાલિદાસ છે એ સૌથી જૂના અને ખૂબ જ નામના મેળવેલ વ્યક્તિ છે. એનો આપણે ઇતિહાસ જાણીએ તો ખરેખર એક જાણવા જેવો ઇતિહાસ છે કે કાલિદાસ છે એ એક અભણ હતા. યુવા અવસ્થા સુધી કાલિદાસ છે નિરક્ષર હતા, એટલે એને કંઈ આવડતું જ નહોતું લખતા કે વાંચતા. પોતે જે ડાળી ઉપર બેસતા એ ડાળી પોતે કાપી નાખતા. એટલે આપણે ખબર પડે કે એની અંદર કેટલું જ્ઞાન છે. આપણે ખબર પડી જ જાય કે માણસ જે ડાળી ઉપર બેઠો હોય એ જ ડાળી કાપતો હોય તો એ વ્યક્તિ કેવો હશે. તો એની પાછળની એક સરસ કથા છે કે વિદ્યુત્તમા રાજા શારદાનંદની એક અત્યંત સુંદર અને ગુણવતી પુત્રી હતી. તેને પોતાના રૂપ, ગુણ અને જ્ઞાનનું ખૂબ જ અભિમાન હતું. મોટા મોટા વિદ્વાનો અને પંડિતો પણ તેની સાથે શાસ્ત્રાર્થ કરવાની હિંમત કરી ન શકતા હતા. કેટલાક ઈર્ષાળુ પંડિતોએ તેનો વિવાહ કોઈ મૂર્ખ સાથે કરાવવાનો નિશ્ચય કર્યો. તેમણે મૂર્ખ યુવક કાલિદાસને તેની સાથે વિવાહ કરવા માટે તૈયાર કર્યા. પંડિતોની સલાહ પ્રમાણે શાસ્ત્રાર્થ વખતે કાલિદાસ મૌન રહ્યા. ફક્ત ઈશારાથી તેમણે શાસ્ત્રાર્થ કર્યો. હવે જે આ બ્રાહ્મણો હતા એ ખૂબ ઈર્ષાળુ હતા કે જે આ પુત્રી હતી જે અત્યંત સુંદર હતી વિદ્યોત્તમા, એ બધા બ્રાહ્મણો છે એને પહોંચી ન શકતા. એટલે એને એમ થયું કે આપણે આ જે સુંદર કન્યા છે એને આપણે કોઈ એવા સાથે લગ્ન કરાવવા કે એની જિંદગી છે બગડી જવી જોઈએ. અને એ જંગલની અંદર બધા બ્રાહ્મણો જતા હતા અને એ સમયે એને કાલિદાસને જોયા કે જે ડાળી ઉપર બેઠા હતા એ જ ડાળી કાપતા હતા. તો બ્રાહ્મણોને એમ થયું કે આના માટે આ જ છે
એ આપણે એના પતિ તરીકે એને પસંદ કરીએ અને આના લગ્ન છે આની સાથે આપણે કરાવી દઈએ કાલિદાસના. એટલે એને છે ત્યાં લઈ જાય છે અને શાસ્ત્રાર્થ સમયે એને એમ કીધું હોય કે આને આજે મૌન વ્રત છે, એટલે કાલિદાસને કંઈ બોલવાનું નહીં. એ જે કંઈ સમજાવે એનો ઉત્તર છે એ કોને આપવાનો? જે ઓલા 4 બ્રાહ્મણો હતા એને. અને ત્યાંથી જે વિદ્યોત્તમા હતી સુંદર કન્યા એ પ્રશ્ન પૂછે, અહીંથી કાલિદાસને જવાબ આપવાનો હોય, પણ એના બદલે કોણ જવાબ આપશે? કે જે એને ઓલા 4 બ્રાહ્મણો હતા ને જે એને લઈ આવ્યા હતા જંગલમાંથી, એ 4 બ્રાહ્મણોને બોલવાનું. ને કાલિદાસને કહ્યું હતું તમારે કાંઈ બોલવાનું નથી. એટલે એને પેલો પ્રશ્ન પૂછ્યો કે એક આંગળી પહેલાં બતાવી. એનો અર્થ હતો કે ઈશ્વર એક છે. કાલિદાસ સમજ્યા કે આ મારી એક આંખ ફોડવા ઈચ્છે છે. તેમણે 2 આંગળી બતાવીને ઈશારો કર્યો કે હું તારી બંને આંખો ફોડી નાખીશ. પંડિતોએ આનો અર્થ કર્યો કે ઈશ્વર અને જીવ બે જ છે. જવાબ કોણ આપતા હતા? પંડિતો આપતા હતા. એ પછી વિદ્યોત્તમાએ 5 આંગળીઓ બતાવી પંચતત્વનો સંકેત કર્યો. કાલિદાસ આને તમાચો મારવાનો સંકેત સમજ્યા અને મુઠ્ઠી બતાવીને મુક્કો મારવાનો સંકેત કર્યો. પંડિતોએ આનો અર્થ કર્યો કે 5 તત્વો મળવાથી સૃષ્ટિનું નિર્માણ થાય છે. હવે શાસ્ત્રાર્થમાં વિદ્યોત્તમાએ પોતાની હાર માની લીધી. એને એમ હતું કે આને તો બધા જવાબ છે એ આવડી ગયા છે, પણ હકીકતમાં કાલિદાસને તેવું કંઈક આવડતું જ નહોતું. જવાબ તો બધા બ્રાહ્મણોએ જ આપ્યા હતા. આ પ્રકારે પંડિતોના છળથી મૂર્ખ કાલિદાસ સાથે છે એ આ વિદ્યોત્તમાના લગ્ન છે કરી દે છે. અને લગ્ન પછી એને બધી ખબર પડે છે વિદ્યોત્તમાને કે આ મારી સાથે છળ કપટ કરી અને મારા લગ્ન છે કાલિદાસ સાથે કરાવી દીધા છે. અને ત્યાર પછી તેને ખૂબ જ દુઃખ થયું અને કાલિદાસને મહેલમાં કાલિદાસના પ્રવેશ પર રોક લગાવી દીધો. પછી કાલિદાસ છે એ મહાકાળીનું વરદાન કહે છે, એટલે કે કાલિદાસે મહાકાળીની ઉપાસના કરી અને તેમને પ્રસન્ન કર્યા અને માના વરદાનથી તેમને બધી વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત થયું. આજથી તેમનું નામ કાલિદાસ પડ્યું હતું. અને કાલિદાસે 7 ગ્રંથોની રચના કરી હતી. એક ઋતુસંહાર, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીય, કુમારસંભવ, મેઘદૂત, રઘુવંશ અને અભિજ્ઞાન શાકુંતલમ. તો મહાકવિ કાલિદાસ છે એ મહારાજ વિક્રમાદિત્યના 9 રત્નમાંના એક હતા. તેઓ આપણા સંસ્કૃત સાહિત્યમાં સદા અમર રહેશે. તેમની રચનાઓમાં તેમના સમયના ઇતિહાસ, સાહિત્ય, શાસન, રાજનીતિ અને સમાજ વિશેની માહિતી છે એ પ્રાપ્ત થાય છે. તો આપણે કાલિદાસની એક કથા જોઈ કે ભાઈ પહેલાં એ કેવા હતા, નિરક્ષર હતા અને પછી કઈ રીતે છે એ કાલિદાસ બન્યા અને આટલું બધું જ્ઞાન એને કઈ રીતે પ્રાપ્ત કર્યું એ તમને આ વાર્તામાંથી ખબર પડી. ગુપ્તયુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોને સુવર્ણ યુગ કહેવાય છે. આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, મહાત વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા અને આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. એ સૌમાં મહાકવિ કાલિદાસને તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધતા છે એ મળી છે. અને તેમણે અભિજ્ઞાન શાકુંતલમ, કુમારસંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર નામની 2 નમૂન કૃતિઓ રચી છે. આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત, ભારવીરચિત અને કીર્તાજુનિયમ, વિશાખા દત્ત રચિત મુદ્રા રાક્ષસ, શૂદ્રકર્ચિત, મૂર્છકટિકમ, દંડી રચિત 10 કુમાર ચરિત વગેરેનો સમાવેશ થાય છે. અને રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપક, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના છે એ મુખ્ય વિષયો છે. અહીંયા તમને એ પુસ્તકો પણ બતાવેલી છે કે પુસ્તકો જ્યારે બહાર પડે ત્યારે કઈ રીતે છપાયેલી હતી. એનું જે પહેલું પેજ છે એ પણ તમને બતાવેલું છે. પછી આવે છે ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશેની નોંધ લખો. તો પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષાનો વિકાસ થતાં અનેક કૃતિઓ રચાઈ. નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. મીરાબાઈના પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, પ્રીતમના પદો, દયારામની ગરબીઓ વગેરે મધ્યયુગનું પદ્ય સાહિત્યનું સમૃદ્ધ બન્યું છે. અર્વાચીન યુગમાં ઉમાશંકર જોશી, નન્હાલાલ સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાળા,
મહિપતરામ, રૂપરામ, ગોર્ધન રામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તો નરસિંહ મહેતા છે એ આપણે જૂનાગઢના છે અને નરસિંહ મહેતાનો ચોરો આજે પણ આપણે જૂનાગઢની અંદર જઈએ તો જોવું જોઈએ. અને નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા. એટલા બધા ભક્ત હતા કે નરસિંહ મહેતા જ્યારે ભગવાનનું ભજનો ગાતા ત્યારે એને કંઈ રાત દિવસની કંઈ ખબર જ ના હતી અને સતત એ બસ રાધે કૃષ્ણ એમ જ બોલ્યા કરતા, સુખ પડે કે દુઃખ પડે. અને કેટલા બધા પ્રસંગો તો એના એવા છે કે ભગવાન પોતે આવી અને એનું કામ કરીને છે એ જતા રહે છે. નરસિંહ મહેતાને ખબર જ નથી હોતી, પણ ભગવાન છે એ પોતે નરસિંહ મહેતાનું રૂપ લઈને જ આવે છે. એટલે ઘરે પણ ત્યાં કોઈને ખબર નથી પડતી કે આ ભગવાન પોતે જ અહીંયા આવ્યા છે. કુંવરબાઈનું મામેરું ભરવા પણ ભગવાન કૃષ્ણ પોતે આવેલા હતા. અને જ્યારે નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ હતું ત્યારે પણ ભગવાન છે એ પોતે જ અહીંયા આવી અને બધું કાર્ય કરી અને જતા રહે છે. અને નરસિંહ મહેતા તો ભજન ગાતા હતા. એટલે એ ખૂબ જ સરસ છે કે ભગવાનની ભક્તિમાં એ કેટલા લીન હતા અને સુંદર જેને કાવ્યો છે એ રચેલા છે. તો આપણે એને યાદ કરવા જોઈએ ને. અહીંયા તમને પણ એક ફોટો પણ બતાવેલો છે કે નરસિંહ મહેતાનો છે. આ મીરાબાઈનો પણ અહીંયા ફોટો આપેલો છે. એ પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત જ હતા. પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. યાદ રાખજો, પ્રાચીન યુગ દરમિયાન કઈ કઈ 4 ભાષા હતી? તો તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ 4 છે એ દ્રવિડ કુળની ભાષામાં સાહિત્ય રચાયું હતું. તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ. એ સંગમોના આશ્રયે અનેક સંતો અને કવિઓને પોતાની કૃતિઓ રચી જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. એથુથોકઈ એટલે કે 8 કાવ્યનું સંકલન, તોલકા પીપીયમ એટલે વ્યાકરણ ગ્રંથ અને પથ્થુપાતુ 10 ગીતો એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. તેમાં જીવનમાં અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે. અને શિલ્પતિકારમ અને મણિમેખલાય પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. અહીંયા જે ભાષા આપેલી છે એ તમિલને આ જે દ્રવિડ કુળની જે ભાષાઓ છે એ બીજી અલગ પ્રકારની છે. એટલે તમારે આ થોડાક નામ યાદ રાખવામાં થોડીક અઘરું લાગશે, પણ તમારે 5 કે 10 વખત લખી અને આ પાકું કરી લેવું. આ વિકલ્પની અંદર છે, જોડકાની અંદર છે, ખાસ કરીને પૂછાતા હોય છે જેથી તમારા માર્ક છે એમાં ના કપાય. જોડકાની દ્રષ્ટિએ તમને પૂછાઈ શકે કે ભાઈ મીરાબાઈ એને કઈ કૃતિ? તો મીરાબાઈમાં પદો, દયારામમાં શું આવશે? ગરબી, અખો છપ્પા, પ્રેમાનંદ આખ્યાન. ફરીથી કહું છું, મીરાબાઈ પદો, દયારામ ગરબી, અખો છપ્પા, પ્રેમાનંદ આખ્યાન. સોમદેવ કથા સરિત સાગર, કલહણ રાજતરંગિણી, જયદેવ ગીત ગોવિંદ અને નૃપતુંગ કવિરાજ માર્ગ. પછી પ્રાચીન કાળની પ્રારંભિક ભાષા પૂછાય તો સંસ્કૃત, પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા તો પાલી, દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા તમિલ અને મુઘલ કાળ દરમિયાન વિકસેલી ભાષા એમાં આવશે ફારસી. તો આ બધું છે તમારે યાદ રાખવું પડશે. મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. હમણાં જ મેં તમને કહ્યું કે મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવે કથા સરિત સાગર અને કલહણે રાજતરંગિણી નામના મહાન ગ્રંથો છે રચ્યા છે. રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો ઘણો મહત્વનો ગ્રંથ છે. તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. યાદ રાખજો, ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કે તો રાજતરંગિણી કાશ્મીરનો ઇતિહાસનો આલેખતો એક ઘણો મહત્વનો ગ્રંથ છે. કવિ જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી. આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે. અને દક્ષિણ ભારતમાં શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી હતી. પછી મધ્યકાલીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો.
મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓનું ઘણું તમિલ સાહિત્ય રચાયું. કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થઈ. જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થકરોના જીવન આધારિત આદિપુરાણ ગ્રંથ છે એ રચ્યો હતો. કવિ પોન્નાએ 16મા જૈન તીર્થકર શાંતિનાથના જીવન પર શાંતિપુરાણ નામનો ગ્રંથ તૈયાર કર્યો. કવિ રન્નાએ અજિતનાથ પુરાણ અને ગદાયુદ્ધ નામનો ગ્રંથ છે એ રચ્યા હતા. આ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ ગણાય છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાની શરૂઆત થઈ હતી. મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો. તો મધ્યયુગના સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સલ્તનતોની રાજભાષા હતી અને ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ છે એ ભારતીય ભાષામાં થયેલો છે. મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા. ઇતિહાસકાર ઝિયાઉદ્દીન બરીનીએ ખલજી અને તગલક વંશના રાજ્યનું વિવરણ કરતો તારીખે ફિરોઝશાહી અને રાજકીય સિદ્ધાંતો વિશે ફતવા એ જહાનદારી નામનો ગ્રંથ લખ્યા હતા. હવે તમે જુઓ, આ તુગલક વંશ છે, ખલજી વંશ છે, ગુલામ વંશ છે, આ બધા જે વંશો છે એને 300 વર્ષ સુધી દિલ્હી સલ્તનતની અંદર શાસન કરેલું હતું. અને એ સમયનો સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર અમીર ખુસરોએ આશિકા, નૂર એટલે કે નું, સિપિહર અને કિરાતુલ સદાયન નામની કૃતિઓ રચી. તદુપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. દિલ્હીની આસપાસના પ્રદેશમાં બોલાતી હિન્દવી ભાષાને અમીર ખુસરો પોતાની માતૃભાષા માનતો હતો. એ ભાષામાં તેણે અનેક કાવ્યો પણ રચ્યા હતા. તેણે હિન્દી અને ફારસીના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા હતા. હવે અમીર ખુસરોનો પરિચય આપો. તો અમીર ખુસરો દિલ્હીના સલ્તનત કાળનું સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતો. એમ પૂછાય કે ભાઈ અમીર ખુસરો છે એ શું હતો? તો આપણે કહી શકીએ કે અમીર ખુસરો એક ઇતિહાસકાર હતા, એક સંગીતકાર અને રહસ્યવાદી સંત છે હતા. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો અને તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન પણ હતો. આશિકા, નૂરનું, સિપિહર અને કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે ને આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા હતા. અમીર ખુસરો છે એને ભારતની ભૂમિનું એક છે પોતાને ગૌરવ હતું કે હું ભારત દેશની અંદર રહું છું અને એને પૃથ્વી પરનું સ્વર્ગ ગણ્યું હતું ભારતને. અને એના મનમાં જે કાંઈ પણ વિચારો હતા એ બધા એને છે ખૂબ જ વખાણ કર્યા અને એક પુસ્તકમાં એને બધું છે આખું ભારતનું વિવરણ છે એને કરેલું છે. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વો અને દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. એટલે હિન્દુ ધર્મ છે અને ઇસ્લામ ધર્મ છે એ બંને ક્યાંક ને ક્યાંક છે એ વિચારો એના મળતા આવે છે. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો અને હિન્દવીમાં તેણે અનેક કાવ્યો પણ રચ્યા હતા. તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહાઓ પણ રચ્યા હતા. મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે નોંધ લખો. મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને રાજશ્રય આપ્યો હતો. એટલે કે મધ્યયુગ દરમિયાન છે એ બંગાળમાં, ગુજરાત અને અન્ય રાજ્યોની અંદર પણ જે સુલતાનો હતા એને સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો હતો. ને કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષાનો ઉપદેશ આપ્યો. એમાં સંધુકડી એટલે કે સદ્ધુ કકડીમાં લખાયેલ કબીરના દોહા લોક સાહિત્યનું અંગ બન્યા. આ સમયમાં ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. અવધી ભાષામાં મલિક મુહમ્મદ
જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય, સંત તુલસીદાસે રામચરિતમાનસ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો. પદ્માવત ફિલ્મો પણ એક આવેલી છે, એ તમે જોશો તો પણ તમને ઘણું બધું જાણવા મળશે. દીપિકા પદુકોણનું હમણાં જ થોડા સમય પહેલાં જે રિલીઝ થયું હતું, તો એ તમે જોશો એટલે તમને આખી ફિલ્મ જોવો તો તમને ખબર પડી જાય કે પદ્માવત મહાકાવ્ય છે એની અંદર શું કહેવા માગે છે. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા અને બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુજી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને સંત નામદેવે અને સંત એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા છે. કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. મધ્યયુગના મુગલકાલીન સાહિત્યકારનો પરિચય આપો. મુગલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી એટલે કે ફારસીમાં બાબરનામા અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીર નામની આત્મકથાઓ લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી હતી. હવે હુમાયુની જે બહેન હતી એને ગુલબદન બેગમે હુમાયુની એક આત્મકથા એનું નામ હતું હુમાયુનામા લખી હતી. બાદશાહ ઔરંગઝેબ સિદ્ધહસ્ત લેખક હતા અને છેલ્લો મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. હવે છેલ્લો મુગલ બાદશાહ કહે તો તમારે બહાદુર શાહ ઝફર એ યાદ રાખજો. અને કેવો કવિ હતો તો કે ઉર્દુ ભાષાનો છે કવિ હતો. બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે. બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના પણ કરી હતી. એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈન અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો, તેમજ તેણે અકબરની આત્મકથા અકબરનામા પણ લખી હતી. અને અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો અને તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ પણ કર્યો હતો. અહીંયા નીચે તમને આપેલું જ છે, આ બધી એની ભાષાઓ છે. ભારતમાં ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. જો તમને પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે કે ભાઈ ભારતમાં ઉર્દુ ભાષાનો વિકાસનો પરિચય આપો, તો તમને અહીંયા જે આપેલું છે આટલા બધા મુદ્દાઓ છે તમે એની અંદર લખી શકો છો. ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ છે મધ્યયુગ દરમિયાન થયો હતો અને સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની. ઉર્દુ ભાષામાં વલ્લી, મીરદર્દ, મીર તકી મીર, નજીક અકબરાબાદી, અસલુલ્લા ખાન ગાલિબ વગેરે મહાન કવિઓ થયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્ય વિકસ્યું. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું અને ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો રચાયા, જેમાં મુહમ્મદુન હુસૈન આઝાદ રચિત દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. આ સમયમાં ભારતીય ભાષાઓમાં થયેલા નવલકથાના વિકાસની સાથે ઉર્દુ નવલકથાઓનો પણ વિકાસ થયો હતો. મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો તો મધ્યકાલીન સાહિત્યના યુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું અને આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો પણ વિકાસ થયો. મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું. આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું, તેમજ વ્યાકરણ ગ્રંથો, વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથો પણ છે એ રચાયા હતા. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું. દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો રચાયા. રાજસ્થાની ભાષામાં આલ્હા, ઉદલ, બિસલ, દેવરાસો નામની પ્રખ્યાત વીરગાથાઓ રચાઈ. મુલ્લા દાઉદ રચિત ચંદ્રયાન અને અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.
સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. કબીરના દોહરા લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા. કબીરની રચનાઓ મુખ્યત્વે શુદ્ધકંડી એટલે કે શુદ્ધ કકડી લોકબોલીમાં છે અને આ સમયમાં અવધી ભાષામાં મલ્લિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ, કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈતન્યએ ભક્તિ ગીતો રચ્યા. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાબાઈએ રાજસ્થાની અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિપદો રચ્યા છે. કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ છે એ રચ્યો હતો. અને મુઘલ બાદશાહ બાબરે તુઝુકે બાબરી અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી. બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેમજ તેણે અકબરની આત્મકથા અકબરનામા લખી. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા. અકબરે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર ઉર્દુ ભાષાનો કવિ હતો અને મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો, જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે. અને આ ભાષામાં વલી, મીરદદ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસલુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. અને 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદને દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. આ બધા વિદ્યાર્થી મિત્રો થોડાક નામ છે અઘરા આવે છે, પણ તમારે કંઠસ્થ કડોકડ કરી જ લેવાના. પરીક્ષાની અંદર વિકલ્પમાં, જોડકામાં કે પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે એમ છે. કેમ કે આમાં ઘણી બધી ભાષાઓ છે, ઉર્દુ ભાષા છે, સંસ્કૃત છે, તમિલ છે, એવી ભાષાઓની અંદર ગ્રંથો લખાયા છે અને એનું અનુવાદ પણ કરેલું છે. એટલે થોડું છે 1-2 વખત વાંચન પણ કરી લેવું, એટલે તમને સહેલું પડશે. 17મો પ્રશ્ન, નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે આ વર્ષે જ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાણો હતો. નાલંદા વિદ્યાપીઠનું આવું એક ચિત્ર આપેલું હતું અને આ ચિત્ર તમારે જોઈ અને એના વિશે તમારે માહિતી લખવાનું હતું. કયું ચિત્ર છે એ તો તમારે જ નક્કી કરી અને લખવાનું હતું, કે તક્ષશિલા હતું કે નાલંદા હતું, એ તમારી રીતે નક્કી કરી અને લખવાનું હતું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ છે એ ઘણી બધી ભૂલો કરી હતી. એને ખબર નહોતું કે આ ચિત્ર કોનું છે, વલભીનું છે કે પછી તક્ષશિલાનું છે કે નાલંદાનું છે. તો મેઇન મુદ્દો તો તમારો પહેલી જ વસ્તુ એ આવવી જોઈએ કે આ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે. એટલે જોનારને પણ તરત થશે કે ભાઈ આ વિદ્યાર્થીને ખબર છે કે આ ચિત્ર કેનું છે. તો એ તમારા માટે મોટો ફાયદો છે. એટલે કોઈ પણ પાઠની અંદર આવા ચિત્રો આવે તો એને ધ્યાનથી જોઈને મગજમાં બેસાડી જ દેવાના. ગમે ત્યારે એવો પ્રશ્ન છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ચિત્ર જ ખાલી આપેલું હોય ને પછી આપણે એના વિશે લખવાનું હોય છે. તો ચાલો હવે આપણે આની માહિતી મેળવીએ કે ભાઈ નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ પાસે આવેલી હતી. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા હતા, તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતું. દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા અને સંશોધન માટે આવતા હતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અહીંના ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજ નામની ઓળખાતો હતો.
7મી સદીમાં ચીની પ્રવાસી યુઅન શ્વાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે અહીંથી લઈ ગયા હતા. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. જુઓ, નાલંદા વિદ્યાપીઠ છે એમાં કેટલા ખંડો હતા? તો કે 7 ખંડો હતા અને 300 જેટલા છે વ્યાખ્યાન ખંડો હતા અને વિદ્યાર્થીનો રહેવા માટે મઠો હતા. અને જે કંઈ પણ જે દાતાઓ પૈસા આપતા એમાંથી વિદ્યાર્થીઓ માટે જમવાનો ખર્ચો છે, રહેવાનો છે, એના કપડાનો છે, બધો ખર્ચો છે એમાંથી પૂરો કરતા. લગભગ 700 વર્ષ સુધી પરદેશમાં જ્ઞાનનો અખંડ જ્યોત ફેલાવનારા નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. હવે આપણે એ જોયું. તમે ચિત્ર ખાસ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે. પછી આવે છે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. જો તમને કદાચ આવું ચિત્ર પણ આપેલું હોય અને ભાઈ પૂછે કે આ ચિત્રને આધારે તમે આ 5-10 વાક્યો લખો, તો આપણને તરત ખબર પડી જવું જોઈએ કે આ જે ચિત્ર છે તક્ષશિલા વિદ્યાપીઠનું છે. તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી અને તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૌકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું છે. એક દંતકથા એટલે કે મૌખિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ અહીં આપવામાં આવતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આર્યુવેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્યએ, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યે, કૌશલના રાજા પ્રસેનજીતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ છે એ લીધું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું હતું. એ એક સારી બાબત હતી કે ભાઈ વિદ્યાર્થીને કઈ બાબતની અંદર રસ છે એ વસ્તુ એને ત્યાં શીખવવામાં આવતું હતું. કે ભાઈ એને શસ્ત્રમાં છે, ધનુર્વિદ્યામાં છે, યુદ્ધમાં છે, જ્યોતિષમાં છે, તત્વજ્ઞાનમાં છે, એવી 64 જેટલું વિદ્યાઓનું શિક્ષણ છે ત્યાં આપવામાં આવતું. અને જે વિદ્યાર્થીને જેની અંદર એને ઇન્ટરેસ્ટ હોય, જેમાં રસ રુચિ હોય, એ શિક્ષણ એને ત્યાં આપવામાં આવતું. એટલે એ શિક્ષણ લઈ અને ગમે તે એક બાબતની અંદર એ વિદ્યાર્થી છે એ પારંગત બની જાય. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી એટલે કે કાશીનો પરિચય આપો. તો પ્રખ્યાત યાત્રાધામ વારાણસી કાશી ઈસવીસન પૂર્વ 7મા સૌકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ઉપનિષદ કાળમાં તે આર્યો, સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. અને આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી કાશી હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. ભગવાન બુદ્ધે વારાણસી કાશીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્યએ તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે અહીં આવ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય વારાણસી કાશીમાં પ્રતિષ્ઠિત બન્યો હતો. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસી કાશીની સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે ચિત્ર છે એ કાશીનું જ છે. એટલે તમને ખબર પડે કે ભાઈ કાશી છે એ વિદ્યાધામ કેવું હશે. એટલે આ ચિત્ર ઉપરથી છે તમને ખ્યાલ આવી જશે. વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો.
વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર બન્યું હતું. યાદ રાખજો, 7મી સદીની અંદર છે એ વલ્લભી વિદ્યાપીઠ એક શિક્ષણનું છે એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું. અને ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. અને વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંતો, નાગરિકો અને શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ જ મોટો હતો. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી ન હતા પણ સનાતનની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા અને એ દાનમાંથી વિદ્યાલયોનો નિભાવ થતો હતો. એટલે જે રાજાઓ હતા એ ભલે બૌદ્ધ ધર્મ નહોતા પણ સનાતન ધર્મી હતા, છતાં પણ આવી જે વિદ્યાપીઠો હતી એની અંદર શું કરતા તો કે દાન પૂન કરતા, એટલે આ વિદ્યાપીઠો છે એ બંધ ન થાય અને ચાલુ રહે. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણો, વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ અહીં આપવામાં આવતું હતું. 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અને અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા હતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક છે એ થતી હતી. તો જો આ જે વલ્લભી વિદ્યાપીઠ છે એની અંદર જો કોઈ અભ્યાસ પૂર્ણ કરે તો પછી એને એક વિદ્વાન તરીકે ઊંચો હોદ્દો છે એમાં એને આપવામાં આવતો અને એની નિમણૂક છે એની પસંદગી છે કરવામાં આવતી હતી. ચીની પ્રવાસી ઈત સિંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વે ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી ખ્યાતિ ધરાવતી હતી. આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો હતો. અહીંયા તમે જોઈ શકો છો અત્યારે તો એની સ્થિતિ છે આ રીતની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને થોડાક નામોને જે છે એ જ્યાં મીરાબાઈનું છે, દયારામ, અખો, પ્રેમાનંદ, પછી સંસ્કૃત, પાલી, તમિલ, ફારસી ભાષા અને કોણે કોણે કયા કયા પુસ્તકો લખ્યા છે એ બધી માહિતી આપણે આ પાઠની અંદર આપણે મેળવી છે. અને તમે છે થોડુંક વધારે પડતું આ પાઠની અંદર ધ્યાન આપજો, કેમ કે થોડાક શબ્દો પણ અઘરા છે અને જોડકામ અને પૂછાઈ શકે એમ છે. એટલે તમે કડોકડ પાકું કરી જ લેજો, જેથી ગમે ત્યાંથી ગમે તેવો પ્રશ્ન પૂછાય તો તમને તરત છે એ પ્રશ્નોનો જવાબ આવડી જાય. ને 1-2 વખત તમારે પાઠ્યપુસ્તકમાંથી પણ વાંચન કરી લેવું એટલે તમને પાઠ છે એકદમ સહેલો લાગશે. તો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.